ગ્રહોના રાજા સૂર્ય 17 ડિસેમ્બરથી આવશે ધન રાશિમાં અને શરૂ થશે ધનારક કમૂરતા. 17 ડિસેમ્બર 2025થી ઉત્તરાયણ સુધી તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ધન રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. ધન રાશિ એ રાશિ ચક્રની 9મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 4 કલાક અને 6 મિનિટે થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. ધન રાશિ એ ગુરુની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતવાર જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની. મેષ રાશિના જાતકો માટે સૂર્ય 5મા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર એ તમારા 9મા ભાવમાં થશે. આ ગોચર તમારા માટે ઘણી રીતે ભાગ્યશાળી સાબિત થશે. ખાસ કરીને તમારા બાળકો અથવા તેમના સમર્થન સંબંધિત સારા સમાચાર તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. તેઓ તમારા માટે એક મજબૂત સહાયક પ્રણાલી બનશે અને તમે મુશ્કેલ સમયમાં તેમનો ટેકો અનુભવશો. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો પણ આ સમયગાળો સારો રહેશે. તમે તમારા કાર્યમાં પ્રગતિ અને આત્મસંતોષની ભાવના અનુભવશો. તમારા કાર્યમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. નાણાકીય રીતે જોઈએ તો તમે તમારી આવક અને ખર્ચને વધુ સારી રીતે નિયંત્રણ કરી શકશો. બચત અને તમારી નાણાકીય પ્રગતિનું આયોજન કરવા માટે આ સારો સમય છે. જો તમે વ્યવસાયમાં છો તો ખાસ કરીને વેપાર અથવા સટ્ટામાં તો સારા નફાની શક્યતાઓ છે, જે આત્મસંતોષ અને સંતુલન લાવશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો આ ગોચર પણ સુમેળ અને પ્રેમ લાવશે. તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. તમારા બંને વચ્ચે વધુ સમજણ અને ભાવનાત્મક જોડાણ બનશે, જે તમારા સંબંધોમાં સંતુલન અને ખુશી જાળવી રાખશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ઉર્જા, ઉત્સાહ અને સકારાત્મક વિચારસરણીથી ભરેલો રહેશે. તમે સક્રિય અને સ્વસ્થ અનુભવશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય 4થા ભાવના શાસક છે અને ધનુ રાશિમાં તેનું ગોચર તમારા 8મા ભાવમાં થશે. પરિણામે આ ગોચર કૌટુંબિક વાતાવરણમાં થોડું અસંતુલન અથવા અશાંતિ લાવી શકે છે. તમે તમારા પરિવારમાં ભાવનાત્મક અસ્વસ્થતા અથવા અસુરક્ષા અનુભવી શકો છો. કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ સમયગાળો થોડો પડકારજનક બની શકે છે. તમારે તમારા કામ ઉપર વધુ ધ્યાન આપવાની અને સફળતા પ્રાપ્ત કરવા માટે વધારાના પ્રયત્નો કરવાની જરૂરત પડશે. આ સમય દરમિયાન તમારે તમારી વ્યાવસાયિક જવાબદારીઓને ગંભીરતાથી લેવી જોઈએ. નાણાકીય મોરચે જોઈએ તો ખર્ચ વધી શકે છે અને નાણાકીય બાબતોમાં વધઘટ થઈ શકે છે. તેથી તમારે તમારા ખર્ચ પ્રત્યે સાવધાન રહેવાની અને સુનિયોજિત બજેટ જાળવવાની સલાહ અમે આપીએ છીએ. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ ગોચર થોડું મિશ્ર સાબિત થઈ શકે છે. જ્યારે વ્યવસાય અથવા અટકળો સંબંધિત ક્ષેત્રોમાં કેટલાક લાભ શક્ય છે, કોઈ પણ જોખમ લેતા પહેલા સાવચેતી રાખો. આ સમય દરમિયાન વ્યક્તિગત સંબંધોમાં થોડો તણાવ ઉત્પન્ન થઈ શકે છે. ગેરસમજ અથવા તમારા જીવનસાથી સાથે વાતચીતનો અભાવ તમારા સંબંધોમાં અંતર ઉત્પન્ન કરી શકે છે. તેથી ખુલ્લેઆમ વાતચીત કરવી અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો એ શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને જાંઘ અથવા પગમાં દુખાવો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, ખાસ કરીને માનસિક તણાવ અથવા થાકને કારણે. તેથી માનસિક શાંતિ જાળવવા માટે યોગ, પ્રાણાયામ અને અન્ય કસરતોનો અભ્યાસ અવશ્ય કરો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય 3જા ભાવમાં શાસન કરે છે અને સૂર્યનું ધનુ રાશિમાં ગોચર તમારા 7મા ભાવમાં થશે. આ ગોચર તમારા વ્યક્તિગત વિકાસ અને આત્મ સુધારણા માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમે જીવનમાં આગળ વધવા માટે વધુ પ્રેરિત થશો. તમને તમારા ભાઈ બહેનો તરફથી ટેકો, ખુશી અને સકારાત્મક ઉર્જા પણ મળી શકે છે. તેમની સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો આ ગોચર
તમારા કાર્ય સંબંધિત મુસાફરીથી ભરેલું રહેશે. આ યાત્રાઓ તમારી સર્જનાત્મકતાને વધારશે અને તમારા કાર્ય માટે પ્રશંસા મેળવશે. જો તમે વ્યવસાયમાં છો તો તમારા અને તમારા વ્યાવસાયિક ભાગીદારો વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગમાં વધારો થશે. આનાથી તમારા વ્યવસાયમાં નફો અને સારા નફાની સંભાવના વધતી જણાશે. નાણાકીય રીતે જોઈએ તો તમારી આવક વધશે અને તમે તમારા નાણાકીય બાબતોનું વધુ સારી રીતે સંચાલન કરી શકશો. વધુમાં તમારી બચતમાં પણ સુધારો થઈ શકે છે. તમારા અંગત જીવનમાં તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે અને સારું સંકલન રહેશે. આનાથી તમારા લગ્ન જીવનમાં શાંતિ અને સંતુલન આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જાવાન અને ફિટ અનુભવશો. આ સમય દરમિયાન તમારો સકારાત્મક વલણ અને ઉત્સાહ તમને અવશ્ય સ્વસ્થ રાખશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના શાસક છે અને સૂર્યનું ધન રાશિમાં ગોચર એ છઠ્ઠા ભાવમાં થશે. આ ગોચર કેટલાક પડકારો લાવી શકે છે, ખાસ કરીને કૌટુંબિક ખર્ચના સ્વરૂપમાં. ઘરમાં અણધારી નાણાકીય જરૂરિયાતો ઊભી થઈ શકે છે, જેના કારણે તમને માનસિક અસ્વસ્થતા અથવા ચિંતા થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારી વર્તમાન નોકરી છોડીને વધુ સારી તક શોધવાનું વિચારી શકો છો, જે તમને ખુશી અને આત્મસંતોષ લાવી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય દરમિયાન તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે લોન લેવાની ફરજ પડી શકે છે. બચત થોડી મુશ્કેલ બની શકે છે. વ્યવસાયમાં જો તમે વ્યવસાયી છો તો તમારે સાવચેત રહેવાની આ સમય અવધિમાં જરૂર છે. તમારી વ્યૂહરચના જૂની હોય એવી શક્યતા છે કે આ સમય દરમિયાન તમારી યોજનાઓ નફાકારક ન હોય અથવા નફો ઓછો થઈ શકે છે. અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે, જે સંબંધોમાં થોડો અંતર બનાવી શકે છે. પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે અને ભાવનાત્મક જોડાણો ઠંડા પડી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને દાંતનો દુખાવો અથવા એલર્જીનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જરૂરી હોય એવું દેખાઈ રહ્યું છે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વહેલી સવાર 17 ડિસેમ્બરથી લઈ અને ઉત્તરાયણ સુધીનું સૂર્યનું આ ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.